પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું છે કે દૂધસાગર ડેરીમાં મતદારોની કુલ ટકાવારી 21.18% હોવા છતાં બેઠકો ઓછી મળી છે. ડિરેક્ટર મંડળમાં માત્ર 2 જ બેઠકો ફાળવવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવા માટે પાટીદારોની માંગ. ભાજપના નેતા વરુણ પટેલે કરેલી પોસ્ટ પર અન્ય ભાજપના નેતા અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું છે કે સહકારી રાજકારણમાંથી પાટીદારોને દૂર કરાઈ રહ્યા છે. ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ કહ્યું કે દૂધસાગર ડેરીમાં 21.18% મતદાર સામે 2 ડિરેક્ટર છે. ઈડબ્લ્યુએસ લાગુ નહીં કરવામાં આવે તો પાટીદારોનું રાજકીય પતન થશે. અલ્પેશ કથિરિયાએ કહ્યું કે ઈડબ્લ્યુએસ લાગુ થાય તો 10% અનામત મળી શકે. આ મુદ્દે ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરવામાં આવી છે. સહકારમાંથી પાટીદારોનો એકડો કાઢી નાખવાનું કામ. વરુણ પટેલની વાતનું સમર્થન કરતા લાલજી પટેલે કહ્યું કે ડેરીમાં 22% મતદારો પાટીદાર છે. શિક્ષણ અને નોકરીમાં જ કેમ, રાજકારણમાં કેમ નહીં? સરપંચ કે તાલુકા ડેલિગેટની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની એસઆઈઆર ફોર્મને લઈ અપીલ. કહ્યું કે એસઆઈઆર ફોર્મ ભરવામાં આળસ ન કરો. તમારું નામ મતદાર યાદીમાં આવે તે ખૂબ જરૂરી છે. તમારું નામ કોઈ કાઢી નહીં શકે. આંકલાવમાં આપની કિસાન મહાપંચાયતના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કેટલાક અધિકારી કમરનો પટ્ટો ગળામાં પહેરે છે. અમારી સરકાર તેમના પટ્ટા ઉતારી દેશે. આપના ધારાસભ્ય ઇટાલિયાએ અધિકારીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે એવા અધિકારીઓને સાબરમતીમાં પ્રમોશન અપાશે. સાબરમતીમાં ટોમી કોટડી તૈયાર કરાશે. દાહોદમાં આપના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ મહિલાના અપહરણની ફરિયાદ. આપના નેતાએ મહિલા સાથે કારમાં અડપલા કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. દેવેન્દ્ર વિરુદ્ધ અગાઉ ખંડણી હત્યાના ગુના નોંધાયા હતા. નર્મદામાં આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ 11 બોટલ દારૂ સાથે ઝડપાયો છે. પોલીસે આરોપી વીરભદ્ર વસાવાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી. નર્મદામાં આપ જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂ સાથે પકડાવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું ચેતર વસાવા અનેક માણસો દારૂનો ધંધો કરે છે. 5 પેટી દારૂ હતો જે સગે વગે કરી દેવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે પોલીસના નામે માછલા ધોવા અને બીજી બાજુ ધંધો કરવો. આપના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. આપ જિલ્લા પ્રમુખ લોકોને ધમકાવી અને પૈસા પડાવે છે. એસઆઈઆરનો વિરોધ કરનારે ડેપ્યુટી સીએમનો જડબાતોડ જવાબ. વિરોધ કરનાર બાંગ્લાદેશીઓને સાચવવા માગે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો નક્કી કરશે કે દેશના નેતા કોણ હશે. સુરતમાં બીએલઓની કામગીરીનું ડેપ્યુટી સીએમએ નિરીક્ષણ કર્યું છે. 21 દિવસથી બીએલઓ રાત દિવસ કામગીરી કરી રહ્યા છે. બીએલઓ ઉપર ઓછામાં ઓછું ભારણ રહે તેવું માટે અમે યોજના બનાવીશું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ડેપ્યુટી સીએમ સંઘવીએ સુરતમાં એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કર્યું. પાટીલે બીએલઓની કામગીરીને વખાણી હતી. બોગસ મતદારોના નામ કમી થાય છે. કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલ નવી પાર્ટી માટે માત્ર ઓપિનિયન લીધો હોવાનું કહી અને પલટ્યા છે. અમે નવી પાર્ટી નથી બનાવવાના. લોકો અમને ચાહે છે એટલે નવી પાર્ટીનો વિચાર કર્યો હતો. કાર્યકર્તાના કહેવાથી ઓપિનિયન માટે પોસ્ટ મૂકી હતી. ભાવનગર એનએસયુઆઈના પ્રમુખની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ ગેંગ સાથે સંકળાયેલો હતો અરશમાન ખાન. સાયબર ક્રાઇમ ગેંગનો બેંક એકાઉન્ટ ભાડેથી આપતો હતો. 1.50 કરોડનું કમિશન અત્યાર સુધી મેળવ્યું છે. વડોદરાના હરણીમાં ગોલ્ડન ચોકડી પાસે ગેસની પાઇપલાઇનમાં ભંગાણ. જેમાં માઇક્રો ટનલિંગની પ્રક્રિયા દરમિયાન ભંગાણ થઈ હતી. પાઇપલાઇનમાં ભંગાણથી ગેસ પુરવઠો ખોરવાયો.
ઉપલેટાના મોટી પાનેલીમાં સરપંચ અને ઉપસરપંચના વિખવાદથી અસર વિકાસ કાર્યો પર થઈ રહી છે. સરપંચની મંજૂરી વિના ઉપસરપંચે ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરતા વિવાદ વકર્યો. ખંભાળિયાના જણસીની ખરીદી કરી વેપારીએ રૂપિયા ન ચૂકવતા ખેડૂત સાથે છેતરપિંડી કરી. 11 લાખથી વધુની કિંમતની છેતરપિંડીનો આક્ષેપ થયો છે. પોલીસે ખેડૂતોની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મેગા ઓપરેશનમાં 800 કરોડના બોગસ બિલિંગ ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં કરચોરીના 3 મોટા કેસમાં કુલ 4 માસ્ટરમાઇન્ડની કરાઈ છે ધરપકડ. ગુજરાતની AH એન્જિનિયરિંગના નામે 550 કરોડની GSTની કરચોરી. AH એન્જિનિયરિંગના માલિક બદરે આલમ પઠાણ અને તૌફિક ખાનની કરાઈ ધરપકડ. તૌફિક ખાને 45 કરોડના ડુપ્લિકેટ બિલ ખરીદ્યા હતા. PSI અને LRDમાં નવી ભરતીની જાહેરાત થઈ છે. PSIની 885 જગ્યા અને LRDની 12,733 જગ્યા પર ભરતી થશે. 3 થી 23 ડિસેમ્બર સુધી ફોર્મ પણ ભરી શકાશે. ગીર સોમનાથમાં પ્રકૃતિ પૂજન સ્વચ્છતા અભિયાન, જેમાં વેરાવળ ચોપાટી ભેડિયા વિસ્તારમાં દરિયાકાંઠાને સફાઈ હાથ ધરવામાં આવી. 7,000થી વધુ ભાઈ બહેનો આ પ્રકૃતિ પૂજનમાં જોડાયા હતા. સુરતમાં SITCU કંપનીએ ટ્રાફિકનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં કંપનીના વાહનો રોંગ સાઈડમાં આવતા ઝડપાયા હતા. સુરત ટ્રાફિક DCPના ધ્યાને આવતાની સાથે જ મેમો આપ્યો. સુરતમાં થયેલી લૂંટના આરોપીઓ 10 વર્ષે ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં મહિલા અને તેના પુત્રને છરીના અણીએ લૂંટ ચલાવી હતી, જેમાં મધ્યપ્રદેશના સુરહાદામાંથી આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા. સુરતમાં હત્યાનો વોન્ટેડ આરોપી 13 વર્ષે વરાછાથી ઝડપી પાડવામાં આવ્યો. 2013માં અંગત અદાવતમાં હત્યા કરી હતી. પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. દાહોદના લીંબડીમાં ફ્યુઝન ફાઇનાન્સના 1.99 લાખની ચોરીના કેસમાં કંપનીનો પૂર્વ કર્મચારી જ ચોર નીકળ્યો. ગણતરીના કલાકોમાં પોલીસે ચોરને ઝડપી પાડ્યો. તાપી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ 44 લાખથી વધુની ચોરી કરી હતી. છેલ્લા 1 વર્ષથી ફરાર હતો આ કુખ્યાત ગેંગનો આરોપી. સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરી ઠગાઈ આચરનાર 4 ઝડપી પાડવામાં આવ્યા છે. બેંક એકાઉન્ટમાંથી લાખો ટ્રાન્સફર થતા પોલીસે 4ની ધરપકડ કરી છે. 1.30 લાખ રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મહીસાગરમાં ગેરકાયદેસર લાકડા કાપેલા 2 ટ્રક ઝડપી પાડવામાં આવ્યા. વન વિભાગે 2 વાહન સહિત મુદ્દામાલ જપ્ત કર્યો. અમદાવાદ સુરત હાઈવે પર કૂટણખાનું ઝડપાતા મહિલા સંચાલક સહિત 13 ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝૂંપડા બનાવી બહારથી સ્ત્રીઓ લાવી કૂટણખાનું ચલાવતા હતા. બોરસદની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 8ના 2 વિદ્યાર્થીઓએ ધોરણ 6ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. વિદ્યાર્થીને અસહ્ય દુખાવો થતા શિક્ષક અને વાલીને જાણ થઈ. ધોરણ 8ના બંને વિદ્યાર્થી વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો. સુરતમાં 16 વર્ષની કિશોરી ઉપર દુષ્કર્મ કરનાર આરોપી સંજય વણકરને 20 વર્ષની સજા ફટકારાઈ. આરોપીએ 16 વર્ષીય કિશોરી સાથે પોતાના જ ઘરમાં 2 થી 3 દિવસ સુધી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. રાજ્યમાં ઠંડી ઘટતા બેવડી ઋતુનો અનુભવ થયો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી તો બપોર બાદ ગરમીનો અનુભવ. અમદાવાદમાં 20.4 ડિગ્રી તો ગાંધીનગરમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભુજમાં 16.6 ડિગ્રી અને કંડલામાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં સતત વધતું હવાનું પ્રદૂષણ. છેલ્લા એક સપ્તાહથી એક્યુઆઈ 200 પાર પહોંચ્યો. સૌથી વધુ થલતેજમાં 237 એક્યુઆઈ નોંધાયો છે. અમદાવાદના બોડકદેવમાં 234 એક્યુઆઈ, ઉસ્માનપુરામાં 219, સોલમાં 215, સાઉથ બોપલમાં 212 એક્યુઆઈ પ્રદૂષણ નોંધાયો. જ્યારે મણિનગરની અંદર 207 એક્યુઆઈ તો એરપોર્ટ વિસ્તારમાં 220 એક્યુઆઈ નોંધાયું. રાજ્યમાં 5 થી 10 ડિસેમ્બર સુધી વરસાદી છાંટા પડવાથી અંબાલાલ પટેલની છે આગાહી. તો વળી 18 થી 24 ડિસેમ્બરમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેથી રાજ્યમાં માવઠું થવાની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. દિત્વા વાવાઝોડાને કારણે વલસાડ, નવસારી, સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.